નહીં હવે આ જઈને નવું આવે ને પાછું હા 12મો પછી પછી આ પહેલા મહિનામાં ક્યારેક બિલ આવે ને ભાઈ આવી જમ્બો છે જમ્બો હા કાને નાનો મોબાઈલ જોયો હારો જબરો છે 800 રૂપિયામાં કેવડો અવડો ક્યાં છે આ ગયો અહીંયા એટલે કોઈ ખબર ન પડે મોબાઈલ રાખે કે શિયાળામાં અને છે ને હરિયો નીકળી ગયાનો ઉતારો તો નીકળી જાય અમુક હજી 15 થી છે કેમ એનું તાને હું કરાવું મને સિલાઈ મારો ગમે ઈ કરવા સિલાઈ મારજો ને સિલાઈ કરી દીધું હરિઓમ આમ પહેરવા જાય ને નહીં એમ થયું આ નહીં એમ છે બધામાં હરિયા આવવાનું અહીંયા બધામાં એમ હળિયો હોય તો જ આ ટાઈટ રહે ને અહીંયા નીકળી જાય એમ છે હા લ્યો ગમે ઈ લ્યો બધામાં એમ તમે વાપરો એમ એમ બધામાં હરિયા તો આવે ને હરિયો હોય તો જ બેલેન્સ રહે છે એક કિલો ખાલી આવે ને તો લઈ લો અચ્છા નવી તો ઈ જ કરવું જોઈએ અને નવી જ છે ને અહીંયા જોવો તમે હજી બહાર નથી આવ્યો એમ ને બહાર નથી તો ઈ તો રહેવાનું જ ઈ તો એવું એમ જ હોય ધીરે જ આવે નકર તો મેં કીધું કંઈક નવું દુકાને આવ્યું. હારી દુકાન લેવા જાય ને તમને તો અમે આ લઈ જ જઈએ આ બીજે જ લીધો જ મેં એટલે મેં કીધું એની દુકાને એટલો એની 800 રૂપિયા 800 રૂપિયા મોબાઈલ જોવા જઈએ તો 800 રૂપિયાનો મોબાઈલ મોબાઈલ મારું છે હો. 800 વાળો મોબાઈલ તારે શું લેવું બકા એટલે એ ચાલુ મોબાઈલ હોય ચાલુ મોબાઈલ જ આવે ને ડબલ સિમ કાર્ડ આવે બરાબર. મેમરી કાર્ડ નાખીએ તો હા હા આપો આપો મને નથી ખબર નહીં તો આપી દઉં. હમણાં ખરું એમ તો કોઈને ખબર ન પડે કારણ મોબાઈલ ગીરો મને નંબર સાચો હોવો જોઈએ. નંબર કઈ રીતે દેખાય દેખાય ને ડિસ્પ્લે આવે છે છોકરાને એમ લાગે કે રમકડું છે. લઈ જાઓ અંદર 2 સિમ આવે એટલે ઓલું શું કહેવાય બીજું મેમરી કાર્ડ હતું એટલે ભજન સાંભળવો હોય તો એવું તો બીજો આખી મોટો મોટા ને તો 13 ઈ તો મોટો આવે. આ તો જગ્યાએ રોકે નહીં ખબર ન પડે આ તો ઉપર ખેડવા આને પેલું કંઈક જોતું આમ કેટલા છે 2 કે 5 એક ખાતું નથી ઘરે રહેતો હોય તો આ એવું ગાલ ન બહુ ખેંચ વાત આવે જો એક થોડું આવે એક કરતો આ કાન ખેંચવાથી મેમરી વધે હો. આપણા ભણવા 3 રૂપિયા લાવ્યો છો તો ઘટે નહીં નીચેનું કે આપણે બી એક આ ઈ વાપરજે ને આ વાપરજે બે વાપરજે હજી એક નથી આવું હજી એક નથી હેલો 12 તારીખ છે ને હા ફોન તો કરજે કાક ઓલું આપવા હતું કાર્ડમાં હા શું કીધું એને હા હા
આવતા વર્ષે થાય આપણે એને કહેવાય ને ઓલું રિઝલ્ટ મારે આપવું છે. હા હા હમ. હા તો જવાનું છે હજી આપું એક હા તો વાંધો નહીં જાઓ. શું કરે છે ધનુષ? તું ક્યાં કંપનીમાં છો? ધનુષને કાંઈ વેકેશન પડી ગયું આપણે યુગને પડી ગયું વેકેશન. એ લોકોને કાંઈક આવું તમારી ઈ બોર્ડ આવે ને કયું બોર્ડ આવે છે એને? એને ઈ જ છે ને આઈસીઆઈસી. હા ઈ ક્યાં લાગે પણ ઇન્ડિયા લેવલ ઇન્ટરનેશનલ. કોને ધનુષનું? તો ક્યાં કંપનીમાં છે અત્યારે? હા તો આવું કેતો હોય તો હા તો વાંધો નહીં કેતા કેજે કઈ કામકાજ હોય તો કેજે તારે કોચ તો આવું. હેલો એને કહેજે આપણી એડવર્ટાઈઝ કરવી હોય તો. હા કહેજે પેકેજ કહેજે એને કેવું પેકેજ હાલે તમારે. હા હા ટિફિન લઈને ઉઈ જશો કે ત્યાં આપે? આપતા હોય વડિયાલા નથી ધોળે ક્યાંક ખાતામાં તો આપે શુદ્ધ આપ ખાવાનું. હા તે વાત કોનો ફોન કે કંપનીમાં ગયો ત્યાં ખાવાનું થોડું આપે 2 લાખ રૂપિયા પગાર આપે ના ના કેન્ટીન હોય કંપનીની વળી. ને એ પૈસા લઈને હોય અમે કે આપણે હીરામાં નથી આ ધોળકિયાની એ તો બધા 15,000 માં બધા કર્યા કામ કરે ના, ના. આખો દાડો. 15,000 નહીં આપણે આ નથી આપણે મધુ આપણે કાંતિ મામા ખબર હોય કમીગઢ વાળા એનો જમાઈ છે એ ગોવિંદ ભગતના ખાતામાં છે. SP માં ગોવિંદ ધોળકિયા એચઆર હરે કૃષ્ણ SP નું બહુ મોટા મોટું કહેવાય તો એનો પગાર કેટલો છે? 3 લાખ પગાર છે. 3 લાખ પગાર છે સુરત. હા અને હીરામાં અને બપોરે જમવાનું ત્યાં જ હોય કંપની તરફથી. અને ઓલો પાછો કહેવાય હીરામાં કેવાય હીરામાં. અને ગોવિંદ ધોળકિયા છે ને ચાખે પેલા આઈટમ બધી બની હોય ને એને ગોવિંદભાઈ ચશ્મા વાળા છે પતલા એવા. મંજી રૂડા જુદો રૂડા આ બધા ભાઈ જ છે સૌજીભાઈ હા ગોવિંદભાઈ કાકા બાપાના એમ છે સમજ્યા? જો ખાવામાં જો કાંઈ તકલીફ હોય ને તે ખાવા ન આપે કારીગરો. વ્યવસ્થિત હોય તો જ દેવાનું છે. પદ્મશ્રી મેળો છે ને કોને એને પદ્મશ્રી એમ જ. પદ્મશ્રી આપ્યા છે કામ એવા કિરાય છે સૌજીભાઈ ને મેળો છે. અને આ તો સાંસદ છે અત્યારે ગોવિંદભાઈ તો ઈ ક્યાં આગળ છે દિલ્હી. ક્યારેક ક્યારેક ઈ કેવી સંસદ રીતે સંસદમાં લીધું? એને ડાયરેક્ટ એન્ટ્રી ટિકિટ મળી હા, ગઈ છે. ઓલી જયા બહાદુરીને લીધા છે જયા બચ્ચન એવી રીતે લીધા હોય હા. ઓલો તો બે પાગલ ફરવા જતો રહ્યો કોણ? નરેન્દ્ર મોદી હામાં જાય રાહુલ રાહુલ ગાંધી. વિયેટનામ જતો રહ્યો એને આ કોંગ્રેસના મનમોહનસિંહ ગુજરી ગયા ઈ નથી એને પડી 7 દિવસ શોક પાડ્યો છે રાષ્ટ્રીય અને ઈ વિયેટનામ ફરવા જતો રહ્યો ગુજરાતથી છે ને? सदन में उपस्थित सभी महानुभावों के हृदय में विराजमान परमात्मा को नमन करके इस ટોપી તમારી જેવી છે. आज मेरा बोलने का
છોકરો આવ્યો જોડે ના બે બ્લેકમાં થોડા મોટા મોટા 12 વર્ષના છે 12 વર્ષ. બ્લેકમાં આવો મોટા ગ્રાહક આવ્યા. શું લેવું છે? અને ઉડો એવું આપી દે ને બે આપો એક નો અપાય બે આપજો. આ ઘડી એક લઈ ગયો ઈ. એ એક શરૂઆત જ હોય એમાં રોજ આપો જ દે. એવું છે આપે હો. આવતો નથી પણ કેમ તને ઉડાડતા ન આવડતું હોય. એ ફાવતું મને તો આવડે ઉડાડવું જ છે ઉડાડતા. જોરદાર ઉડે આવે તો ભણી દે નીકળી જાય. ના ના કોઈ નીકળી જાય. જો આ લે આ કેવડા 12 વર્ષના. થઈ જાય મોટા ના ના થઈ જાય 12 વર્ષના ને થાય ને. બધા મોટું એમ તો મોટું થોડી આટલું કરજો. કોઈને હાટું લેતી નથી. જો આપણા પેક આવે ઈ છે અને પછી કઈ વસ્તુ ચાણા મૂકી દેવાની. એને લઈ જાય પછી. એવું છે. પકડો બા. ક્યારે અહીં લેવા આવ્યું ઈ જ મને નથી ખબર. લઈને આવ્યો ને તો મને કે હાલો તો બાકી અચ્છા ના આવડે તો હજી. હમણાં જ લઈને આવ્યો છો દાદા. આ 50 રૂપિયા હમણાં જ આવ્યો છો. હા પણ હવે લેવો પટેલનું દિન દિન દિન. અમદા ઉસ્કેલોડા ખર્ચા કરાવે સ્કૂલમાં ને ફંક્શન હોય એટલે આપણા છોકરા પતા હાલ થઈ ગયા 100-200 રૂપિયા પૈસા ક્યાં મેકે અહીં મેં ક્યાં શું અહીંયા આ મેં ક્યાં નથી તમને જ દીધા એને પણ એને એમ ન આ ખબર હમણાં હોય લે ને હે. મને એમ કે એને એમ હોય કે આ ભાઈ છે આને બીજા બે હારા બે આપજો બે. આ પૈસા આપી દે આપી દે લાવ બધા પૈસા ને તમે જેટલા પાસા આપ્યા છે એટલે આપ્યા છે મને નથી ખબર ઈ પૈસા લઈને આવ્યો છે. ઈ તમને નથી ખબર. મારો ને કાંતો લાખો એટલે હું હમણાં હું મશીને બેઠી છું ઠેક. આજે બા હું તો વાયવો તો ને ભાઈ તું તારે મહિને એકાદી વાર આવવાનું એટલે શાંતિ વાયવો તો બા પૈસા એ મને મહિને એક વાર હો. નકર આવવાનું જાજો જ નહીં નથી. આવતો બા ને પછી પજવણી કરે અરે વાત જાણો મોટો દીરો ખબર જ છે આ લાઈટ. થઈ ગયું એક ઈ મેક વાળા બોક્સમાં મેકવાના આમાં મૂક્યું ને એવી થઈ જાય જાને વાળા છે ને. આ ગેરેજ વાળા આમાં જતું હે? અહીંયા જ છે આ મારા બેન ના સસરા કહું છું આમાં જતું બે આપજો બે ના ના ઈ ઉભી એ બોલ બોલ કરી. યુ યુ પંખ ઓલામાં ઉપર આવવાનું બોક્સ છે ને આ નીચેનું આવા પંખ નો આપતા બીજા હું કહું ને એવા જ આપજો ઈ રમકડા રમતો હતો ને એમાંથી ક્યાંકથી ના નીકળ્યું અરે આ ખાલી પંખો નીકળ્યો ને ભૂંગળી નો નીકળી એમાં ઈ ડોટીની વિયાવો દુકાનમાં ક્યારે આવ્યો હા ઈ ખબર મુંબઈ નહોતી નહીં. અને નીકળી ઈ દાદા આગળથી પૈસા લઈને આવી મુંબઈ શું નીકળી ગઈ એવું દાદા તમને તો હું વાંધો તમને ખબર નથી પૈસા કોણ અરે હું તો દુઃખ કહું છું તો ખરા ઈ લઈને આવ્યો એટલે મેં પૂછ્યું એટલે હું લેવા ગયો તો કે હું તો આ બ્યુ કરે મૈત્રીમાં ગયો તો એમ એવા હોતી બ્યુ કરે એને ખબર એને નમણું માં આવે આ બાર બ્યુ ના કરે એટલે દાદાએ આપ્યા એમ. બ્યુ કરે એટલે મેં પૈસા કોને બ્યુ, આપ્યા કે બ્યુ. દાદા બ્યુ કરે હા એવો એ ભૂંગળીયું હારી આપજો એમ ભૂંગળીમાં મુંબઈ બહુ આયા આશ આજ મગજ વેલા વહી આવ્યું છે આ સીવવા નહીં દે બિલકુલ આ તો જીવાનું ના આ તો મજા મજા બીજો નાનો છોકરો બે એક સિંગલ લઈને બે એમ ડાયરેક્ટ ના ના આમથી આ એની જોડે છોકરો નો બે છે કેટલી થઈ ગયો પણ એ તો ચીજો ને તાર બે હોય ને કૂતે તાર. તો ગઈ પૂછું તો ખરા અને કેટલી રૂપિયા અને 250 રૂપિયા છે આવું કેવું કેવું તો ઉડાડવું હોય તો ઉડાડી દે. કરશે ને હવે સાચું જ મોટું ઉડાડું હા ઉડાડ ને હા આઈ.
ભાગી જાય એકમાં જોઈ ગયો તો ઓલો પાણીઓ આવે ને ધ્યાન રાખીએ એનું. ઈ પાણીઓ નથી. ઈ પાણીઓ હોય તો ઘરે ઉડાડજે હો. પાણીઓ હોય ને તોય મસ્તી કરે મારી જાય. મારી જમાઈ મસ્તી કરે. 658 ઓનલાઈન માં કેટલામાં જાય 650 માં કેમ? 250 માં ડાયરેક્ટ. આ તમારે સામે જો હા, પાસે. છે જ ને છે ને ઈ 658 બતાવે છે. 899 અમુક 900 માં આવે છે ઓનલાઈન માં એ માપ નો હોય તો ઓર્ડર આવે હો પાછા આવે ને. આવે ઈ કે ઓનલાઈન છે ને અજાણ્યા માણસો બધા આવી રીતે ઓનલાઈનમાં જ છેતરાય. એટલે એ લોકો પેકિંગ કરીને મોકલે એટલે હા. એટલે ભાવ એના નફા ચડે ને પાછા. ઈ તો બધું ભાડું તો લે જ તે ને ભાડું કઈ લે ને ડિલિવરી કરવા જવાનું હા. Good હવે અઠવાડિયે આવવાનું. અઠવાડિયે નકર ભાઈ રામ રામ હા, હા, હા. એને આમ રખાય ગોલી બાજુ એટલે આવે જ નહીં દેખાય હવામાં એટલો ઉચ્ચાર હોય તો વાંધો ન આવે આ ફેરે નથી બહુ હા. માર્ક્સ લાવ્યા. નકર માર્ક્સ સારા આવે છે. ઈ એને ભણવા બેહાડો ને પછી એને આ 3 વર્ષ થયા ને 3 વર્ષ થઈ ઇનામ લેસ. એમ હા તો મને એમ સારું. છે કે આ વર્ષે થોડોક ડાઉટ થઈ જશે રમતમાં આવી ગયો છે ને વયો હોતે ને જો મારી. ગઈ સાલ તો એ બી ને એવું આવ્યું હતું બધું રિઝલ્ટ કોને યુગને. યુગને ભણે તો હોશિયાર છે ભણે કોણ આ બધું એ બધું રમતમાં જાય. હમણાં ટ્યુશન કંઈક નવું બદલ્યું છે પણ પાછું બદલ્યું હવે કેવું છે હવે તો થોડુંક વર્ષ છે નિકિતા કંઈક શોધી કાઢે છે. મેકવા જાય છે કે ન્યા જ છે ફ્લેટમાં ના ના મૂકવા જવું પડે. સામે પેલા ગોલવાડિયાની છોકરી બતાવે. અહીંયા હતું ને ગોલવાડિયાની છોકરી. આ બધું એવું નવી જગ્યા હોતી યાદી આવે છે. હે? ટ્યુશન એક જગ્યાએ સ્થિર હોવું જોઈએ તો ખબર પડે. કંપનીમાં ફોન ઉપાડે તો દિલે કંપનીમાં ઉપાડે એ બેન છે તો એને તો હોય ને હાલે પગાર વધુ. 200-250 નો સ્ટાફ છે 200 ઉપર એમાં પાછા એમાં 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 બધાનો ન હોય એમાં જે 5 મેન છે સમજ્યા તો આનું મેન મેનેજર 5 મેન મેનેજર છે એટલે એ વિભાગ પાડ્યા વિભાગ પાડ્યા હોય ને હા. એટલે એ બેનમાં છે 5 માં એ બેન છે પાછા. એટલે બોલે નહીં. એમ કંપની કહું તમને આખું આ બિલ્ડિંગ છે ને સામે કિરણ એવડું બિલ્ડિંગ છે ને ક્યાં આગળ એ જાય છે ત્યાં ક્યાંક આખો સેટેલાઇટ બાજુ હા એ બાજુ છે મકરબા છે. મકરબા એ. હા. આ ખ્યાલ આવી ગયો. આખી બિલ્ડિંગ પોતાની છે ને જગ્યા આ આખી LJ કોલેજ રહી ને હા એલજી બોલી તારા છોકરાને 10મું થાય ને હે હું આપણે ડિપ્લોમામાં ન્યા મૂકવું રિઝલ્ટ માગે હો રિઝલ્ટ માગે એમને ન રાખે. આ નથી તમારે ઓલો એમાં જ ભણે છે ને સુરત વાળો છો ભાણિયો મિલન અરે ઓલો અલ્પાબેન નો ભાણી એ તો કંઈક બહારનું કરી અરે કોલેજ કરે છે કોલેજ કરે છે ને એ તો. હા, તો એની જ વાત કરું હા. ઈ જ કોલેજમાં ભણે છે ને ન તો શાળા ચોથા વર્ષમાં આવી ગયો ને એની વાત કેની કેની એ તો એન્જિનિયર આ તો આ ડિપ્લોમા ત્યાં જ છે ઈ જ કોલેજમાં આપણે છે ને એવી કોલેજ પકડશું પૈસા તો તું ભરી શકે એવો છે અને મગજ તો દોડે છે પણ એને આમ છે ને એટલે ઘોડાને કેમ લગામ જોઈ એમ ત્યાં લગામ આવી જાય ત્યાં ગમે એમ ન હાલે ધતુરા વેડા એટલે હું તને બધું આમ અત્યારથી આપણે એને પઢાવી રાખવાનો થોડો થોડો એને આટલો બધા બતાવે ને અઘરી કોલેજ છે ને એવું નહીં કહેવાનું પણ પછી અહીંયા અંદર જાય ને એટલે બકરી ડબ્બા ફટાફટ શિયાળામાં હોય ને પેલા દાની વાળાનો છોકરો પાછો આવ્યો છે એ કાર્ટૂન છે આની હેઠે બે પપ્પા
ઉતાવળમાં બધા મુકાઈ ગયા મૂકી. ક્યાં મૂકવાનું ક્યાં મૂકવાનું કઈ ગાડીની ડિસ્પ્લે એ આવે કઈ લેવી કે એમાં બે ટાઈપ આવે એક 4000 ની ઓલી ચકડા વાળી એ આવે તમારે 9000 ની આવે હુકમ કાઢે છે 4000 માં બીજી કંપની છે એમાં તો બે ટાઈપ ની મૂકી દીધી 9 ઇંચ આવે હા ફિટિંગ એટલે જ કરાવવું પડે ડિસ્પ્લે આવે પાછળનો કેમેરો અલગ આવે 500 રૂપિયાનો બીજી સસ્તી થોડીક લેવી તમારે તો 4000 વાળી છે હોતી ફરક કેમ ઓલામાં વોલ્યુમ વાળું આવે એમ ઓલામાં અલગ આવે બીજી કઈ ગાડી તમારે બલેનોમાં તો એમાં થઈ જાય ફિટ ટ્રે સાથે આવે એ તો હું તમને કહું ત્યાં ફિટ થઈ જાય ડાયરેક્ટ આ ખમણ છે ને દાસ ખમણ વાળા ત્યાં મોકલું એટલે તમને ફિટ હા આ તો એ પછી 500-700 લઈ રૂપિયા ને ફિટિંગ બધું કરી દે હા એ બધું ફિટ કરી દે તમે 700 રૂપિયામાં ટ્રે સાથે વાળી પટ્ટી હોતી નાખ દે હા એ ડિસ્પ્લે જતી રહે સાદું છે અત્યારે આ ઓટો સ્ટાર વાળાનો હોય આ 4000 પંપ લેવાના પંપ પીડા પંપ ગાડી કેમ ગાડી લઈને જવાય જગ્યા દુકાન આગળ જગ્યા છે નથી ગાડી એવડી મોટી લઈ ગયો 5 વર્ષથી 2040 આ તો ત્યાંની ઓલી ડિસ્પ્લે લગાવી છે એ પડી ટૂર ખાઈ ગાડી ગાડી વેસ્ટ હાલો હું તમને કહી દઉં ગાડી કરો આખો ને તો હારી ગઈ આ તો આના જેવું આ મશીન વાપરો છો એ તો ખંડેર થઈ કેવું છોકરાને કઈ પડી હવે કેટલી અમે સુરભીમ રહેતા તેરનું વધાવે મેં છોડી જોયું એક પીડ્યું હતું ને ત્યાર પછી આ મોટો તો આપણે મોટો હાથી તો વેચી નહીં ગયો वो तो आज तक કરી લડ હતી એ પછી ફેલ થઈ જાય પીડ્યું પીડા ઘડીક મારા રૂમમાં ગાલે મારે એક તો માણમાં હકડાસમાં હાલવાનું હોય એમાં નાખે પાછા એના રૂમ બોલા રૂમમાંથી કાઢે પાછું ગલે બોલા વચ્ચે આવવા એ પણ તમે ચાલુ રાખ્યો હોત તો સારું રહે ના ભાઈ ના તો એ હોતી કરે તે મને હિતેશ પટેલ કરે હે એ પટેલ કરે ક્યારેક ચાલુ ફ્લેટમાં ઈઠે હાલે તો બહુ છે આ ફ્લેટ માં ગઈ ખરેખર હાજે હાલવાની જરૂર છે હા હાલો જરૂર છે હાજે શું કરે ખબર છે હાજે ખાધેલું છે ને ભજમ થઈ જવું જોઈએ 7 વાગે જમી લેતા છે કે 8 વાગે જમી હાથ હાડા હાથ બધી કંપનીમાં વેલા હોય ને 7 વાગે વ્યા ના હાડા હાથે તો 8 વાગે નવ ફ્રી થઈ અમે જતા 8 પહેલા તમે બધા ખાઈ લઈએ 8 વાગે હલાય ઘડી હું 5 મિનિટ હાલવી ને 5 ને 15 મિનિટ હાલવું જોઈએ 5 મિનિટ હાલો આવું નવું બધું થોડાક દી હાલવી ને પછી ટેવ પડી જાય ટેવ પડી જાય પછી વાતાવરણ શાંત હોય
કાંઈ બીજી માથાકૂટ નહીં. રાત્રે આપણે દિવસ આદમી ગયો હોય આપણી બાજુ ઓલી બાજુ. ઈજા નીકળે કે ન નીકળે એનું આપણે થોડું જોવાનું હોય. પછી 2000 વાળા બૂટ હોય પાછા પહેરેલા. એવું ને સંપલ પહેરેલા બિચાકરા હાલે. ચપ્પલ પહેરે હાલ હાલવા વાળા તો ઉઘાડા પગે હાલે તો અહીંયા મંદિરે બિચારા આવતા ને ઉઘાડા પગે ખોડિયાર મંદિરે સંપલ નથી હોતા. નહીં અમુક ઓલા રેવાર હોય ને બાંધતા રાખે ખોડિયાર મંદિર નથી ઘડા પગ્યા ઉઘાડા પગે હાલે ખબર છે. ઘણી બેન વાયલા જતા હોય તમારે સ્વામિનારાયણ મંદિરે જાતી હોય ક્યાંય જતા કાળું ઉઘાડા પગે. અરે દોડતા જતા સવારમાં તમે ક્યારેક નીકળ્યા હોય ને મને ખ્યાલ છે. એવા દોડે ને આપણને એમ થાય ઘેરે કેટલું થગવી દેખાય છે કાંઈ એવા દોડે હા એ હારો એમ કે એ બાને ટેવાયેલા. તે હા રે નકર તો બધી નહીં તો આ બધા ધૂળ ખાય એવા હોય. આ બધા આમ અમુક ટેવ હારી છે બોલા મંદિરે ત્યાં જવામાં દોડવા પડે પણ અમુક વસ્તુ છે ને પાછા ડઠર વેડા હાલતા હોય. એ ડઠર વેડા નીકળી જાય એ મહત્વનું. ગામનું કરી નાખવું એ ડઠર વેડા હે? ગામનું કરી નાખવું અને આમ ટીલા ટપકા કરીને નીકળે એ ડઠર વેડા કહેવાય. બીજા કઈ નથી. હું બીજા નથી કરતા એને ડઠર વેડા. કોકને ગાળિયામાં ઉતારી દે એ કરતા ઢીલું ન કરતા ડઠર વેડા ન કરે ને એ સાચું. એ આપણા મૂળ સનાતન ધર્મ. મૈત્રી, કરુણા, દયા, ડઠર વેડા ન કરવા, છેતરવા એ આપણે સનાતન ધર્મ. પણ એ ભૂલી ગયા તો આ બધા નવા નવા પછી નીકળ્યા કરે. આ બધું મને જેટલી ખબર છે એટલી કહું છું. પછી આ ફરાણે પછી આવી રીતે નિયમો લખીને બતાવવા પડે. શિક્ષાપત્રી એમાં પછી અમુક ભેળવીને હવે પછી શિક્ષાપત્રીઓ બનવા. નવી બને ને નવી બને અરે એ ડઠર વેડા જ કહેવાય. ભગવાને જે સિદ્ધાંતો આપ્યા છે ને એ જે જૂની હતી શિક્ષાપત્રી એ જ રાખવી છે. એમાં ફેરફાર ન કરવો. ડઠર વેડા મને ખબર છે જેમ જેમ માણસો વાંચતા બદલાય ને સમય જાય ને એટલે પાછા એમાં ફેરફાર પરિવર્તન કરે. કરતા જાય આપણા વેદને નહોતા સમજી શકતા એટલે ભગવાને ગીતા સંભળાવી. 5253 વર્ષ હતા. કેટલા? હા. ઈ હાવ સાર કહેજો. ઈ નથી સમજતા તો પછી બીજું તો શું સમજવાનું હોય? બેટરી ચાર્જિંગ મશીન ની પિન આવે ને આપો શિફ્ટ એટલે બિલ આવે એટલે આપણે શરૂ કરીએ નવા વર્ષ. શરદભાઈ કારખાને એક વખત જઈ આવીશું. હા ક્યાં જઈએ કેટલા 20 રૂપિયા એનું ઇલેક્ટ્રોનું કારખાનું છે ને. સેવ કીધું ફોન ઈ આવી નોટો બધી ભેગી કરી દે એટલે ભૂલથી ઉધઈ ખાઈ ગઈ છે. લેવાનું કે કાજુ બદામ બધું કાજુ બદામ ન કાજુ 900 રૂપિયા બદામ 800 રૂપિયા પછી ખજૂર આવે તમારે 150 રૂપિયા પ્લાસ્ટિક આવે ને બોક્સ પેનલ છે સોલર પેનલ ને એવું કીધું ચેનલ વતન હાલ એમનું 150 જી, 150 રૂપિયા જી ચેનલ. સુરત માણા એટલે તમે વાત જાઓ જેટલું નીકળો ગાડીઓ લઈ મણ હાલી હા એ તો અત્યારે થોડીક મંદી છે ને કરતા માણા દેખાય છે મંદિર અત્યારે ભયંકર મંદી એ તો મકાનો છે સસ્તા ભાવ વધારતા નથી મારા બાપા ને કઈ આપણું માયલું કે આ ધંધો બદલવો પડશે ઈ કે કોણે કીધું? મારા બાપા કે મારા દેશી બાપા અચ્છા એવું. સ્ટોક કર્યા કરે બરાબર
અમે જે અંદર માગે એટલે બ્લેક સ્ટોન બ્લેક બન્યું હોય સમજી લો 10,000 માં બન્યું હોય ને 8,000 માં માગે કેમ મેળ આવે જયપુર વેચવા જાય છે ને એક જયપુર એક મુંબઈ 10 માં બન્યું હોય ને 8 માં માગે કેમ મેળ આવે મનસુખ બાપાનો છોકરો એ એમાં જ છે ને ઓફિસમાં એટલે જઈને હચવાઈ જાય. ઘણે હચવાઈ ગયા છે પણ હવે કે આમનું મહેલું નહીં કે 6 મહિના તો એક બીજો ધંધો શરૂ કરી દેવાય. ધંધો એક કરી દીધો છે ને મનસુખ બાપાના છોકરાએ હવે પ્રકાશ નથી પ્રકાશભાઈ છોકરાએ એને કાપડની દુકાન કરી કાપડમાં પાછા બધા દેખા દેખી ખંજરી નાની છોકરા દેખા દેખી મારે સાધુભાઈ હતા બીજી કોઈ સારી બીજું સારી આવ નાના બાળક માટે આનીથી નાની. એ હારા મારી હો તમારે શુક્રવારે ગુરુવારે શુક્રવારે તો તાર ત્યાં નહીં અવાય. કેમ ક્યાં લગ્નમાં જવાનું છે ને રાહુલ ભૈયા. હા હા લગન છે ને 3 તારીખના છે ને પેલું મલેક સાબાન પાસે મિયાવાડો નહીં ત્યાં મરઘા ફાર્મ આગળ હા એ મરઘા ફાર્મ રેડી મરઘા ફાર્મ હવે ત્યાં રાખ્યું છે મરઘા ફાર્મ. હવે આપણે નવો હોલ તો જોવા એટલે ફાર્મ મળશે જોવા હે લગ્નનું ફાર્મ જોવા મળશે. મરઘા ફાર્મ હતું મિયાવાડો ન પૂરો થાય ત્યાં કોઈ દી આપણે તે બાજુ ત્યાં આવી એ સામે વાળાને જે પસંદ આવ્યું એ રાખ્યું. એટલે કે બપોરનું જમવાનું એનું ન્યા જ છે અને હાંજનું છોકરી વાળાનું બધું એક જ જગ્યાએ રાખ્યું. એ તો ઘર આગળ ન રાખે પોતાનું તો ઘર આગળ તો જગ્યા નથી ભાઈ. એને કપાઈ ગયું કે નહીં ઘણું ખરું કપાણું પેટમાં કટિંગ આવ્યું એને નથી આવ્યું સારું એ રીતે લગ્ન તો પતી જાય સંજય મોઢામાં નાખે તો કઈ નુકસાન નુકસાન ન કરે એવું જેવું અનબ્રેકેબલ પડે પડે તૂટે ફૂટે ત્યાં સુધી સારું. આખો એક બે 3 4 5 5 વસ્તુ ને રમે ને પાછું મૂકી દે. ₹200 એ વેચી આનું સારું છે આપણે વેચી એ વેચ બી કરો યાદ બી હોલસેલ બાકી 250 ભાવ પછી ઝુમર હોતી આવે ઘોડીએ બાંધવાનું એ કેવો આ ઘોડીએ બાંધવાનું આવે આ ટાઈપના આવે હા, ને ફેરા કરે ગોળ ગોળ. નજર પડ્યા કરે. આરી હા એ કેટલાનું આવે? એ સેલ વાળું 300 ઓલું 140 ₹150 ની આવે ના ના 200 રૂપિયા કેવું ન પડે કમાવાના કે 10 રૂપિયા હોય 180 ના 200 કમાવાના 10 હોય કોણ 200 બદામ ને એવું કઈ લઈ જાઉં બદામ બધું ના पेटीएम पर 200 रुपए प्राप्त हुए। રાહુલ ગાંડો જ છે આમ તો. હવે ગાંડો 20% આવતા હતા ને મતદાન એનો કોંગ્રેસના હવે મને લાગે 10% થઈ જાય. અને કેવું કેવું વાળા એવા આણે નરેન્દ્ર મોદીએ શોક સફર કર્યું 7 દિવસનો એને જ્યાં બધી 2-3 વખત મળવા ગયો એના લોકોને ફેમિલીમાં એને અંતિમ બોલામાં ગયો સ્મશાન યાત્રામાં અને આ કોડો ઓલો મોટું રાઉન્ડ ન હોય ઓલું થાળી જેવું હોય એ મૂકવા ગયો તો આમ નીકળી ગયો તે જોઈ લાઈવ જોયો પછી પાછો હજી તો સમાધિને માટેની જગ્યા ફાળવવાનો આમ ઊંચો ઓલો કરે આને ફાળવામાં માં બોલો હા બોલો MC આઈટી હા
છે ને મારા રિઝ્યુમ મોકલજો એનું. અહીંયા આવો રૂબરૂ કહીએ. હા તો વાંધો નહીં. રૂબરૂ આવો હા 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 ના લાગી જાય 100%. હા નાખજો આઈટી કરેલું છે. કોણ पेटीएम पर 200 रुपया प्राप्त करें. હા જય શ્રી કૃષ્ણ. અહીં દુકાને આવ્યા હતા અહીંયા મૈત્રીએ. હા સવારે આવ્યા હતા અહીંયા દુકાને. હા એ મને કે પેલા દાદા આવ્યા હતા એ સોમેશ્વર વાળા એ છે મેં કીધું. હા ના ના હતો કેમ કામ હતું કઈ. હા એમાં હું પેલી ધર્મિષ્ઠાને છે ને ભત્રીજીની વાત ચલાવી હતી ને. સોરસ આવે છે. હા હતો ને. હા હા આમાં વધારે આવે. હા આવો. તો એક વાર લઈ જતી લઈ જાવ. કા લઈ જાવ સારું. આનું શું છે ને એનું આ 150 રૂપિયા. અને ઓલું ઓલું છે જ નહીં અત્યારે. ચારે બધું છે આ. પગનો મોજે આવે ઈ. ખાલી લેડીને. લેડીના. ઈડી ના જાવે. હું આય નથી ગયા ઓલું નથી આ સિલિકોન આવે. એ હોય તો તમને વોટ્સઅપ કરે. કે એકાદું પીડી હોય તો. તરત દેખાય એમાં. એ ગામડે મોકલવું હોય કે જાય છે એટલે બીજું કઈ નહીં. શું લેવા આવ્યા? અને એને હું આપી દઉં હે? ખીડકી અચ્છા. કઈ લે 2000 5000 2000 વાળી છોકરો નાનો હોય એને કેવડી જાય 2000. કોણ છે ઈ? આડી અચ્છા આડી ક્યાં છે? આર્યો એ દેખાતો નતો આ ભાઈની વાહે હતો. એટલે છોકરા ઓલા જોવે છે ખીડકી. એને હેરાવ છે. ના, ઈ અલગ છે હો, છોકરા ધ્યાન રાખે. હારી હારી બરે. બે લઈ એક ખીડકી લઈ ગયો. શું છે હજી દેખાતો નતો. અને ઓલા બે ખીડકીમાં બસે. આયા આપો આ બાજુ. આ બાજુ આવશે ને બોલા. મેં કીધું પતંગ લેવા જ બહાર જતો રહો. હાય અહીંયા આવતો ને અહીંયા અહીંયા બકા આવતો રહે આ બાજુ. ઓલી કઈ લીધી બટાટી? મોટી ખીડકી. આ પેલું કોથળી ક્યાં ગયા ની? હં. આ મૂકી હમણાં જો એમાં 2 રીલ લખેલું છે. 2 રીલ વાળી લે. 3 રીલ વાળી આ ઓલી 2 રીલ વાળી લે. 2000 લે ને 3000. 2000. પતંગ લઈ જાઓ. પતંગ અરે હજી તો વાર છે પતંગ તો મારે પેટી એને દાદાજી ત્યાં લઈ લે. કરતો હોય છે કે હાલો હાલો કરતો હોય છે. પતંગ આપી દો હાલો થોડી કરતા હું પતંગ કોડી આપી દો. 20 પતંગ આવી જાય તમારે. એટલે ઉતરાણ ઉધી અરે એ થોડા મજા કરી છે. અરે ક્યાં એની પહેલા ઉડાડી કાંઈ કરી નાખીએ ભાઈ, કાંઈ નહીં કહેવા દે. બરાબર? આ કેટલા વાળી હા. એ 500 રૂપિયાની આવે. કેટલા હજાર વાળી 3000. આ ઈ જ છે હા ભાઈ એ જ છે. ઈ બધી ઈ જ છે કાલે જે દી યાદ બધી એક કર્યો હરખી જ હતા. દોરી છે પણ ખાલી ઓલું છે મેં કીધું અમારા ઘરમાં એ છે ને અમારી બે ભેગા થાય. મેં કીધું અમારી યુગ નહીં. યુ ઘેર એમ ને? આ તો એમ કે આમે આમે જઈએ. હા કાકા. અમને ઓલી પેક ટુ પેક જોઈ ઈ આપો કોથળી. હા, હા, હા. કેટલા છે 500. કેટલા જોઈ કોથળી પતંગ? ને ફિરકી જેવી બધી. આ હિતેશના શું થાય હાળા એને મોટા. હાડા જ છે ને એ? નાના હાળો તો આઈટી ની નોકરી કરે. એને જ બરાબર એ તો સવારમાં ટિફિન લઈ જોઈ જતો આજે હોય. કેવી હાલે હાલો બેટા છોકરાઓને
રેડી ઓકે હે લઈ કે ઓલા એ દાદાએ 500 પતંગ લીધા ને એક કોટી 20 કોડી 20 પતંગ લીધા. દાદાની આ મેરે ને તમારી કે ઉપર આ બસ છૂટો થઈ ગયો ઈ હા એના પપ્પા હતા એમ ને દાદા ફિરકી તૂટેલી. બેટા એ બધાયમાં એટલું આવે એ તૂટેલ નથી ખાલી કવર છે ઉપરનું કવર હોય. કેસરી નહીં કવર આવે ખાલી કેસરી નહીં, હા. હા ભાઈ કવર આવે ખાલી હાચવજે. ખાલી કાંઈ ન હોય. ઘરે ભોગવવા. એનું ખાલી હોય દોરી કરતા ફિરકી important છે. હા, અગત્યની હાચવવાની જ હોય. એ આપણે છૂટો કરી દીધો. બેલેન્સ કરી દો. વર્ક તો કંપની ભરાઈ જત નહીં એનો સ્ટાફ મોટો હતો 20 જણા હતા હા, ભાઈ. તો પછી કે એ ઘરાક બોલો નંબર 9265 818 જીઓ 2GB રોજ 395 બોલો હા નંબર 9265 818 81 8660 છે ને તમારે? એવું. બેનને ગુજરાતી મીડિયમ. આ 200 પીસ જાય અને એ 5 પીસ નો જાય એટલે એ સ્ટોકમાં જ ન હોય બહુ ઓછા કેમ કે એ લે જ નહીં કર્યું હા એમ કહે ને 50 પીસ 50 આદરમાં આપી દો આ 200 વેચાય જ્યારે ઓલા 5 નો વેચાય બરોબર, પણ માઇન્ડ મજા આવી ગઈ એટલે આ લઈ લો. અને એક ફેરો આ મોકલો પછી આ જ મગાઈ છે ડાયરેક્ટ કેમ કે આ વસ્તુ જ એવી આખી આમ ચારે બાજુથી આવે એનો કાંઈ વાંધો નહીં. ચારે બાજુની એક બાજુ આવે. નહીં ઓલામાં તો ક્યારેક ક્યારેક આવે એમાં મચ્છર બહુ ન બને. આ ય મચ્છરનું આવે અવાજ વાળું એ બહુ ઓછું મળે ઓનલાઈન મળે નકર આવે પછી આવી જાય તો અઠવાડિયામાં આવે હાલે અઠવાડિયે આ જાય છે ગામડે આ તો ક્યાંથી આવે? છે ને અઘરી બહુ અઘરી નોટ. તમે કીધું સવારે આવ્યા હતા મળવા. હા હું આમ જાતો પણ કરો હું પણ અહીંથી ગયો હોઈશ ને ત્યાર પછી હા તમે આનંદ જ ગયા હતા ઈ કે હમણાં આવશે તમે ગયા ને હું આવ્યો અહીંયા એવું હતું. શું બીજું બસ મજા આ તો ઘડીક ગરાક હોય ને કે આમ નજર એક બીજો ગરાક હું તો કંઈક બાર છોકરા વાળા પતંગ વાળા આવે ને લોહી પીતા હોય એટલે બાર આપી દઈ. ત્યાં સેટેબલ બબલ બીજું ના એક જ છે હું બહાર આપણે ઉભા રહો. આઈ દેવું હાલો અરે એ તો એમાં તો બેહતા ય નાના. બેહાય એવી નથી. અહીંયા આવતા રહ્યો એવું હોય. ત્યાં બેહો કરી ગયા આવતા રહ્યો અંદર આવતા રહ્યો. બૂટ પહેર્યા છે હા હા વાંધો નહીં આવતા રહ્યો આવતા રહ્યો. શું લેવું તમારે? છત્રીવાળી ગાડી આવે. છત્રીવાળી ગાડી આગળી આવ્યા હતા છોકરા. છત્રીવાળી ગાડી
છોકરાને પતંગ ને ફિરકી લઈ ગયા બરાબર ત્યાં અત્યારે છત્રી વાળી જોઈ ગાડી ન આવે પણ આ વ્યવહારથી ટેબલ ના, બેહવું નથી બેહવું નથી જો આ છે ને કેન્ડી પછી ઈ છત્રી વાળી આવે આ. આ બસ ઈ આવે પંખો મેં કીધું આ કેમ બંધ છે? જો આ છત્રી વાળી આ 500 રૂપિયાની આવે મ્યુઝિક વાગે બધી હોય અત્યારે આવ્યો એ જ નંબર છે કે બીજો હતો પહેલા પહેલા આવી જ ઈ જ જોઈએ છે. કેમ છે છત્રી વાળી ઈ જ છે પછી આવી જોઈએ આવી ઈ જ હોય. નામ લખેલું આખું આવું થાય જો તમે નામ લખ્યું હોય. મ્યુઝિક વાગે બધી ઓન ઓફ નામ મને જ આવડતું લખી દો ને 283 છે ને હા. આ બરોબર છે નામ લખી દો ધીરુભાઈ સુવાસ આમાં નામ જરાક ચડાવી દે જોતા રહ્યા કરાક આ નામ આવ્યું ને મારું નંબર એમાં ચડાવી દે ધીરુભાઈ સુવાસ એટલે બાબલાને જે દે પૂછ્યું એ સારું નહીં લાગ્યું હોય શેનું તમે ના ના મેં કીધું ઈ થોડો મોબાઈલ જ નથી મૂકતો હા એટલે ત્યારે- સારું નહીં લાગ્યું હોય ટેટની પરીક્ષા ચાલે છે એટલે કઈ સિરિયસ થઈ જાય ને ત્યાં 70 બે બોતલ મહિના આવે તો જ ભણવાના ટકા મેં છે. કીધું તો જ એડમિશન સારું મળશે હા મેં એને જોઈએ એવું અપાવી ઈ દે બતાવી તો 70 બોતલ તમારે જોઈએ જ. એટલે તું લાવે ને એટલે સારું એડમિશન મળે આપણે તો મને ખબર હોય ને સારું હું કામ ન લાગે એને આપણે કેવો હતો ઉત્સાહ ઉપર કરાવવાનો. વાળો 83 વાળો હા, આપણો મારો જ છે ઈ. ધીરુભાઈ સુવાસ બસ. તો એને જરાક સારું ન લાગ્યું હોય સારું ન લાગે તો એના હિત માટે કીધું ને આપણે એને હિતમાં જ નહીં મોબાઈલ હવે બે એને દોઢ કીધું નહીં આ ઓલા અમેરિકા બે છોકરા ગયા એના છોકરાની એને જ માર્ગદર્શન કર્યું હતું એ ઓલી ધર્મિષ્ઠા મળતી કાલ પમદી રવિવારે ક્યાં ઓલે શાક ઉત્સવ હતો ને હો સ્વામિનારાયણનો ક્યાં આગળ પંચામત સ્કૂલમાં હો ત્યાં મળી હતી જમવા બધા ભેગા થયા હતા હા હા. આજુબાજુના આવ્યા હોય ને બૈરવ. મહિલા આ દાનેવાળાનું હતું નિકોલ ગામમાં છે ને મંદિર હા એનું હતું ત્યાં ભીમજીભાઈ હા હા પછી 2 મહિના મહેનત કરવાના છે આજે આખર તારીખ તો થઈ ગઈ આ જાન્યુઆરી કાઢવાનું ને ફેબ્રુઆરી આખો ક્યાં છે અડધો જ ગણાય. ફેબ્રુઆરીમાં તો અડધો માંડ આવે 27-28 તારીખથી કંઈક પરીક્ષા એ છે. અડધો જ ગણાય દોઢ જ ગણાય આમ તો દોઢ જ ગણાય એ પછી એટલે એમ હિસાબે એટલે એના હિતમાં આપણે તો કીધું અને આમ જો એક વખતે આમ એ પાવરફુલ થઈ જવો જોઈએ એ ગ્રેજ્યુએટ થાય ને પછી પાછો ન પડે કે બાપા કરતા દીકરો હવાઈયો થવો જોઈએ બીજું કઈ નહીં આપણે ધ્યેય રાખવાનો એવો હવાઈયો તો ન હોય ઘણી ફેરે પણ હવાઈયો થાય આપણે એવી આશા રાખીએ બસ મારું જ હતું બરોબર હવે તમે કરો છો એ નામ આવીશે હા હા આવે આવે જ ને જે લખ્યું હોય એ આવે તમે હવે કરો આમાં લિંક મારો કર્યું ને હાર્યું આવી ગયું આવ્યું ને બસ. ઈ જ આવી ગયું નામ એટલે આમાં એવું છે કોઈને છોકરાઓને છે ને ગમે ને એક વખત હવે એને 10 વર્ષ પહેલા જે આ અમેરિકા ગયો ને હમણાં હા ડિપ્લોમા વાળો છોકરો એને સમજાવ્યો હતો ને એટલે ખુદ આમ મગજમાં રહેતું હતું હવે એ અહીંયા 35,000 પગાર છોડીને અત્યારે ઓલો સિક્કો લાગ્યો એટલે માણા 1 કલાક પૈસા ભેગા કરવા સ્કૂલેથી આવી તરત મોબાઈલ લઈ લે એ કેવી કહેવાય કેવું કેટલામ ભણે છે 12માં બારમાં ભણે. મૈત્રી જેવડો અને હવે પરીક્ષા 1.5 મહિના કીધું મોબાઈલમાં એટલે ભણવાનું જોવે કે બીજું જોવે બીજું જ જોવે નકરું ભણવાનું ઈ જોવે. જ વાંધો છે ને આ બધો. મોબાઈલ ભણવાનું જોતા તો વાંધો નહીં આની બેબી અમરેલી ભણે છે એને મેં કીધું આપણે છે ને સમજાવીને BCA માં પેલા લેવડાવીએ. પેલા ભણે છે સંકુલમાં એ ઓક્સફર્ડમાં ભણે